જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. આજે નવો દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છું મારુતિ સુઝુકી સર્વિસ સ્ટેશનમાં. જોઈએ આપણે અર્ટિકા ગાડી 10,000 કિલોમીટરે કેટલો સર્વિસ ચાર્જ થાય છે એ આપણે આજ જાણવાનો છે. તો આપણને ખબર પડે ને કેટલો ચાર્જ છે. સર્વિસ સ્ટેશન તો અમારા ગામમાં જ છે એટલે એની તો કાંઈ ઉપાધિ નથી, પણ એ ચોટીલા રોડ ઉપર છે એટલે આપણે પહેલાં અહીંથી નીકળવું પડશે. આ અમારા છે જોગ આશ્રમનું મંદિર. જોગ બાપુના દર્શન કરી લઈ અને અહીંયાથી નીકળવી આપણે સીધા સર્વિસ સ્ટેશન બાજુ. ચોટીલા રોડ ઉપર આ વાસુકી દાદાનો દરવાજો જે રાખેલો છે ને, ત્યાંથી જમણા હાથ ઉપર વળો એટલે પહેલું સર્વિસ સ્ટેશન આવે સુઝુકીનું. એનું નામ પણ લખેલું છે, બોર્ડ મારેલું છે મારુતિ સુઝુકી વર્કશોપ કરી. અને આગળ પાછો એનો શોરૂમ પણ છે. નવી ગાડીઓનું બુકિંગ કરાવવું હોય તો પણ અહીંયા થઈ જાય. આ જોવા માટે એકાદી જ ગાડી હોય છે, દર અઠવાડિયે ફરી જાય ગાડી. જોવા માટે એક જ ગાડી રાખે છે. આ છે વર્કશોપની અંદરનું વેઇટિંગ રૂમ. અહીંયા બિલનું ને બધું અહીંયા થાય. આ પાછળ વર્કશોપ છે જ્યાં આપણી ગાડી પડી છે, કામકાજ ચાલુ છે. મારુતિ સુઝુકીમાં 10,000 કિલોમીટર ગાડી હાલે એટલે ઓઇલ તો ચેન્જ કરાવી જ નાખવાનું. બીજું કાંઈ કરાવો કે ન કરાવો, બાકી ઓઇલ તો ચેન્જ કરવું જ પડે. સર્વિસ તો થઈ ગઈ, હવે આપણી ગાડી વોશિંગમાં લાગી ગઈ. શેમ્પુ પાણી કરીને ગાડી કમ્પ્લીટ ચકાચક બનાવી નાખશે. અને આ વર્કશોપ છે. અને આ આવી ગયું આપણું ફરફરિયું બિલ. જોઈ લ્યો કેટલું બિલ છે. બિલ તો 5-6 હજારનું જ આવે, પણ આપણે બ્રેક પટ્ટા બદલાવ્યા છે એટલે 3,500ના બ્રેક પેડ આવે, એનો ચાર્જ વધારે થઈ ગયો. બાકી બિલ તો 6,000 જ છે. કેમ કે ટાઈમે ટાઈમે ગાડી સર્વિસ ન કરાવો ને એટલે ગાડી તમને હાંકવાની મજા ન આવે. અને આ છે આપણા ગામધણી વાસુકી દાદાનું મંદિર. હવે આપણે ઘર તરફ હાલ્યા જઈએ. અને હા, તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડાઓ. તમારા સપોર્ટની ફૂલ જરૂર છે.